નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 અંતર્ગત પ્રમુખ અધિકારી, જેને આપણે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ઓળખીએ છીએ, તેની ડાયરી કઈ રીતે ભરવી તેનો ભરેલા નમૂના સાથે માર્ગદર્શન મેળવીએ। ઘણા બધા અનુભવી મિત્રો માટે આમ તો આ ડાબા હાથનો ખેલ હોય છે, પરંતુ જે નવા મિત્રો છે, જેનો પ્રિસાઇડિંગનો પહેલી વખત ઓર્ડર આવ્યો છે, આ ઉપરાંત PO1 જે પ્રથમ મતદાન અધિકારી છે, તેમને પણ ઘણી વખત પ્રિસાઇડિંગ ઓફિસરની કોઈ પણ પ્રકારની ગેરહાજરી એટલે કે બીમારી કે કોઈ આકસ્મિક ઘટના સમયે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની કામગીરી કરવાની થતી હોય ત્યારે આ પ્રમુખ અધિકારીની ડાયરી, પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી છે, એ કઈ રીતે ભરવી તેનું માર્ગદર્શન આજના વિડીયોમાં મેળવીએ। મિત્રો, આમ તો ડાયરી છે એ કોઈ આપણે બુક બાઇડિંગ વાળો જે ડાયરી સમજતા હોય એવું નહીં, પરંતુ તમામ આપણું જે ચૂંટણી સાહિત્ય છે તેની અંદર રહેલા 2-3 પેજની નોંધ છે, જેને પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી છે તેમાં કુલ 27 જેવા મુદ્દાઓ છે। આ 27 મુદ્દાનું જે ફોર્મ છે તેને પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પણ ઇલેક્શન પેપર હોય તેના ઉપર આખી સહી કરવી અને મોબાઈલ નંબર લખવો પણ જરૂરી છે। મતદાન મથકમાં બનેલી તમામ મહત્વની ઘટનાઓ તમારે ધ્યાનપૂર્વક ઉલ્લેખ કરવો જોઈએ, અને કારણ કે આ ઘટના તમે ન જણાવી પણ અન્ય કોઈ સ્ત્રોત તે જણાવે તો ચૂંટણી પંચ આ મામલે તમારી સામે આવશ્યક પગલાં ભરી શકે છે। તમારા જો મતદાન મથકમાં ન કરે નારાયણને કંઈ એવી ઘટના બને તો તેનો ઉલ્લેખ છે એ તમારે છે એ પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં કરવો ફરજિયાત છે। ડાયરી સંબંધિત કોલમમાં નિયમિત અને સમયના અંતરે આવશ્યક નોંધ કરતા રહો। ઘણી વખત ડાયરી છે એ છેલ્લે ભરવા બેસીએ તો 27 મુદ્દા અને આ ડાયરી ખાસ કરીને 2-3 નકલમાં ભરવી પણ ખાસ જરૂરી છે। આ વખતે તો તાલુકા અને જિલ્લા પંચાયત બંનેમાં જ્યારે ભરવાની થાય ત્યારે બને એટલી વિગત અગાઉથી ભરી લેવી હિતાવહ છે। આગળ આપણે નમૂનારૂપ બાબતમાં પણ જોઈએ કઈ કઈ બાબત ભરવાની થતી હોય છે। મિત્રો, ખાસ કરીને પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી છે એ આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પ્રમાણે અલગ અલગ આપવાની થાય તો આ છે એ ચૂંટણી પ્રક્રિયાની તમારા બૂથનો ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે, અને મતદાનના દિવસે સમયાંતરે સતત લખતા રહેવું। ડાયરીના જે કોઈ પણ કોલમ છે એ ખાલી રાખવા નહીં, તમામ કોલમ છે એ ભરી લેવા, બને ત્યાં સુધી ડેશ પણ ન મારવા, કારણ કે આગળ આપણે વિગત જે નમૂનારૂપ ભરેલું છે, આમ તો તમારા સુધી ઘણી બધી ઇમેજ પહોંચી ચૂકી છે, પણ વિડીયો મારફત આપણે સમજી લઈએ તો કોઈ પણ કોલમ છે એ ખાલી રાખવા નહીં। ડાયરીની વિગતો પૈકી સવારે 9 વાગ્યા સુધીમાં છે એ તમારે 1 થી 9 મુદ્દા છે એ ભરી લેવા જોઈએ, અને 9 થી 5 વાગ્યા સુધીમાં મુદ્દા નંબર 13, 18, 19, 21, 22, 23 અને 27 અમુક મુદ્દા એવા છે કે જે મતદાન પૂરું થયા બાદ જ ભરી શકાય, એ મુદ્દા ભરવાની ઉતાવળ કરવી નહીં, જેવા કે 6 નંબર, 10, 11, 12, 14, 15, 16, 17, 20, 25 અને 26 નંબરના જે કોલમો છે એ મતદાન પૂરું થયા બાદ જ ભરી શકાય તેવા હોવાથી તે મુદ્દા છે એ પહેલાં ભરવા નહીં। તો આવો મિત્રો, આપણે છે એ ભરેલા નમૂના સાથે આ વિડીયો જોઈએ। આપ સૌ મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, બને ત્યાં સુધી વિડીયોને લાઈક કરી રાખો, જેથી કરીને ચૂંટણી સમયે તમારે પણ ખાસ કામ આવે। મિત્રો, અહીં જે રાઉન્ડમાં 12, 80, 228 છે એ છે એ વિશિષ્ટતા દર્શક સિક્કો મારેલો છે, જે તમને બૂથ પ્રમાણે દરેક બૂથને અલગ અલગ આપવામાં આવશે। આ સિક્કો છે એ બને ત્યાં સુધી ચૂંટણીના જેટલા ફોર્મ, કવર હોય તેના ઉપર આગલા દિવસથી મારીને રાખો, જેથી કરીને સમયાંતરે સિક્કા મારવાની ઝંઝટમાંથી ટાઈમ બચી શકે। હવે મતદાર વિભાગનું નામ બ્લોક લેટર્સમાં એટલે કે કેપિટલ અક્ષરમાં
તમારે છે એ લખવાનું છે. અહીં જે તમારું બૂથ હશે તેનું નામ પણ તમારા સાહિત્યમાં તમને મળી જશે, અને જો ના મળે તો તમારી જે મતદાર યાદી છે એમાં પણ ઉપરના પેજે તમામ વિગતો, નામ, સરનામું સહિત એમાં આપેલું જ હશે. મતદાનની તારીખ, તો મતદાનની જે તારીખ હોય, અહીં જે નમૂનારૂપ ફોર્મ લીધેલું છે તે 2024નું હોવાથી અહીં એ તારીખ બતાવે છે. આપણે છે અહીં મતદાનની તારીખ લખી દેવાની છે. મતદાન મથકનું નામ અને નંબર એ પણ તમને જે મતદાર યાદીની કોપી છે તેના પ્રથમ પેજ ઉપર જ તમામ વિગતો મળી જશે. મતદાન મથક જ્યાં આવેલું છે તે સ્થળ, સરકારી અથવા અર્ધ સરકારી મકાન. જો અહીં તમામ વિગતોમાં રાઈટ, ખરાની નિશાની, દરેક વિગત ભરવી ખાસ જરૂરી છે. કોઈ પણ કોલમ છે એ ખાલી છોડવાનું નથી. સ્થાનિક કક્ષાએ ભરતી કરવામાં આવેલ મતદાન અધિકારીની સંખ્યા જો હોય તો 0. જોકે આવું કોઈ સ્થાનિક કક્ષાએથી ભરવામાં આવતા નથી, પરંતુ ત્યાં 0 લખવું જરૂરી રહેશે. યોગ્ય રીતે નિમાયેલ મતદાન અધિકારીની ગેરહાજરીમાં, જો મેં અગાઉ જેમ વાત કરી હતી તેમ ઘણી વખત એવું બને કે સવારથી જ પ્રિસાઇડિંગ ઓફિસરની જગ્યાએ બીજા નિમણૂક અધિકારી મૂકવાના થાય તો સવારમાં બદલી આપતા હોય, પણ શરૂ મતદાને પણ કંઈ આવું બને તો અહીં તેની નોંધ કરવાની રહેશે. બને ત્યાં સુધી આવું બનતું નથી, એટલે લાગુ પડતું નથી, આવું તમે ભરી શકો છો. વોટિંગ મશીનની વિગત છે એ ખૂબ કાળજીપૂર્વક ભરવાની રહેશે. આ ફક્ત નમૂના રૂપ છે. તમે અહીં જોયેલા આંકડા છે એ ક્યાંય તમને લાગુ પડશે નહીં, પરંતુ કઈ રીતે ભરવા, તો વપરાયેલ નિયંત્રણ એકમની સંખ્યા, તો કે 01 શબ્દોમાં પણ લખ્યું છે 1, જેથી કરીને આપણા અંક છે એની પણ ક્યાંય મિસ્ટેક થાય નહીં. વપરાયેલ નિયંત્રણ એકમોની ક્રમિક સંખ્યા એ છે નિયંત્રણ એકમ ઉપર તમારા જે નંબર લખેલા હોય ઝેડ કરી અથવા જે કંઈ અક્ષરથી, તે પૂરેપૂરા નંબર અહીં લખવાના રહેશે. વપરાયેલ મતદાન એકમની સંખ્યા એ પણ 1 આવશે. આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, પરંતુ તમે જ્યારે તાલુકા પંચાયતનું ફોર્મ ભરતા હો તો તાલુકા પંચાયતની પ્રિસાઇડિંગની ડાયરીમાં 1 જ આવશે. બીજું, જિલ્લા પંચાયતની ડાયરી ભરતા હોય ત્યારે પણ તમારે ત્યાં વિગતમાં 1 જ લખવાનું રહેશે. આપણા બૂથમાં છે એ એક સાથે 2 મશીન હોઈ શકે, પરંતુ ડાયરી છે એ તમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અલગ અલગ ભરતા હો છો, એટલા માટે થઈને. પછી 7 નંબરનો મુદ્દો ખાસ કરીને મિત્રો, વપરાયેલ પેપર સીલની સંખ્યા. બને ત્યાં સુધી આપણે સારી રીતે તાલીમો લઈ અને સીલ કરતા શીખ્યા હોઈએ છીએ ત્યારે અહીં જે વપરાયેલી સીલ છે એ 1 જ હોય છે, પરંતુ આ વિગત છે એ મશીન સીલિંગ થઈ જાય પછી ભરવી હિતાવહ છે. વપરાયેલા પેપર સીલની ક્રમિક સંખ્યા એના નંબર પણ અહીં પૂરેપૂરા લખવાના રહેશે. હવે 7A કરીને આપેલું છે કે પૂરી પાડવામાં આવેલી સ્પેશિયલ ટેગોની સંખ્યા તમને કેટલી આપવામાં આવી હતી અને એના ક્રમિક નંબર પણ અહીં લખવાના છે. તેમાંથી તમે ઉપયોગમાં લીધેલ સ્પેશિયલ ટેગ તો એમાં 1 આવશે. હવે વાપરવામાં આવેલ જે ખાસ કાપલી છે તેના નંબર પણ અહીં લખવાના રહેશે, અને બાકીના જે ઉપયોગમાં નહીં લેવાયેલ પરત કરવામાં આવેલ જે સ્પેશિયલ ટેગ છે તેના નંબર પણ અહીં લખી દેવાના રહેશે. હવે મિત્રો આગળ જોઈએ મુદ્દા નંબર 7B. જે મતદાન મથકે વીવીપેટ સિસ્ટમનો ઉપયોગમાં લીધેલો હોય માત્ર ત્યાં લાગુ પડશે. હવે આ વખતે વીવીપેટ નથી તો એમાં લાગુ પડતું નથી એવું પણ તમે લખી શકો છો. જે ઉમેદવારે મતદાન મથકો ખાતે મતદાન એજન્ટો નિમ્યા હોય તેવા ઉમેદવારોની સંખ્યા. હવે આપણા મતદાનમાં જે કંઈ ઉમેદવારો હોય એમાંથી એજન્ટ મિત્રો જેટલા આવે છે તેની સંખ્યા અહીં લખવાની રહેશે. મતદાન શરૂઆતે હાજર મતદાન એજન્ટોની સંખ્યા એ પણ અહીં લખવાની. મોડા આવેલા મતદાન એજન્ટોની સંખ્યા લખવાની. મતદાન મત પૂર્ણ થતાના સમયે હાજર રહેલ એજન્ટોની સંખ્યા પણ અહીં લખવાની છે. મતદાન મથકને, હવે મુદ્દા નંબર 10, મતદાન મથકને સોંપેલા મતદારોની કુલ સંખ્યા. આ કુલ સંખ્યા છે એ પણ તમે મતદાર યાદી જે છે તેના ઉપરથી જોઈ શકો છો. મતદાર યાદીની માર્ક કોપી મુજબ જે મતદારોને મત આપવાની પરવાનગી આપેલ હોય તેવા મતદારોની કુલ સંખ્યા તો અહીં 580 છે.
કારણ કે ઘણા બધા એએસડી જે મતદારો છે અથવા તો ડિલેટ કરેલા મતદારો હોય તે બાદ કરતા અહીં 580 મતદાર રહે છે. મતદાન પત્રક 17 ક મુજબ નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા 580. આ 580 મતદાર છે એ મત આપવા આવેલા મતદારો છે. મતદારોને મત આપવાની પરવાનગી આપેલ હોય તેવા મતદારો, એટલે કે જે પોતાના આઈડી પ્રૂફ સાથે મતદાન કરવા આવ્યા છે તેવા મતદારોની સંખ્યા છે. એટલે 764 માંથી 580 મતદારે મતદાન કર્યું છે. વોટિંગ મશીન મુજબ નોંધાયેલા મતોની સંખ્યા અને આપણા જે 17 કની સંખ્યા છે એ બંને પણ આંકડો એક સરખો થવો જોઈએ. એ પણ આપણે આગળના વિડીયોમાં પણ સમજાવ્યું હતું. મત નહીં આપવાનો નિર્ણય કર્યો હોય તેવા મતદારોની સંખ્યા 0, કારણ કે અહીં બંને 580 સરખા છે. અહીં પ્રથમ મતદાન અધિકારીની સહી લેવાની રહેશે અને મતદાન રજીસ્ટરનો હવાલો સંભાળનાર મતદાર અધિકારી જે છે, જે 17 ક જે આ વખતે 27 કના નામથી ઓળખાવાનું છે, તેનો હવાલો સંભાળનાર અધિકારીની સહી પણ અહીં લેવાની રહેશે. 11 નંબરનો મુદ્દો જોઈએ કે જે મતદારોએ મત આપ્યા હોય તેઓની સંખ્યા પુરુષો તો 310, સ્ત્રીઓ પણ બતાવવાની, પુરુષ, સ્ત્રી અને ત્રીજી જાતિ જો કોઈ હોય તો એ. આમ કુલ મતદાર જે આપણે આગલી શીટમાં જોયું હતું તે મુજબ 580 થઈ જવા જોઈએ. તકરારી મત પરવાનગી આપેલી સંખ્યા કોઈ ના હોય તો 00, પરવાનગી ન આપેલ સંખ્યા પણ 00 અને જપ્ત કરેલ રકમ રૂપિયા એ પણ 00 આવશે. 13 નંબરનો મુદ્દો છે ચૂંટણી ફરજ પ્રમાણપત્ર રજૂ કરીએ જે વ્યક્તિઓને મત આપ્યો છે તેની સંખ્યા, જેને આપણે ઈડીસીના નામથી ઓળખીએ છીએ, તેવા કોઈ હોય તો તેની સંખ્યા 13 નંબરના મુદ્દામાં લખવાની રહેશે. 13 ક મત આપ્યો હોય તેવા ઓબ્ઝર્વર્સ મતદારોની સંખ્યા. મુદ્દા નંબર 14માં જે મતદારોએ સાથીની મદદથી મતદાન આપ્યું હોય તેવા મતદારોની સંખ્યા પણ અહીં લખવાની છે. જે આપણે અંધ અશક્તના નામે ઓળખતા હોય તે મતદારોની સંખ્યા અહીં દર્શાવવાની રહેશે. મુદ્દા નંબર 15 પ્રોક્સી દ્વારા અપાયેલ મતોની સંખ્યા. આવું બને ત્યાં સુધી કિસ્સા ઓછા આવતા હોય તો એમાં 00. 16 નંબરનો મુદ્દો છે સુપ્રત મતોની સંખ્યા, તો એ પણ 00 આવશે. 17 નંબરનો મુદ્દો મતદારોની સંખ્યા, એમાં અ કરીને આપ્યું છે કે જેમની પાસેથી ઉંમરની બાબતનું એકરારનામું લેવામાં આવ્યું હોય તેઓની સંખ્યા. તો તેઓ એક મતદાર બતાવ્યા છે. જો તમે આવું કોઈ એકરારનામું લીધું હોય તો એની સંખ્યા દર્શાવવાની રહેશે, નહીતર 00. પછી બ માં આપ્યું છે કે જેઓએ આવું એકરાર આપવાનું ના પાડી હોય તેવી સંખ્યા, તો 00. મતદાન મોકૂફ રાખવાની જરૂર પડી હોય તો તે માટેના કારણ પણ અહીં લખવાના છે, પરંતુ આવું બનતું ના હોય તો અહીં મતદાન મોકૂફ રાખેલ નથી એવું પણ તમે નોંધ કરી શકો છો. હવે મિત્રો ખાસ આ કોષ્ટક છે એ અગત્યનું છે કે દર 2 કલાકે પડેલ મતોની સંખ્યા અહીં છે એ તમારે દર્શાવવાની રહેશે. આ સંખ્યા છે એ તમે અહીં પડેલા મતોનું કુલ ટોટલ પાછળ જોતા જાઓ તો છે એ 2 કલાકના આંકડા છે એ પ્લસ થતા જાય છે અને છેલ્લે છે એ કુલ મતદાનનો સરવાળો પણ અહીં આપેલો રહેશે. એટલે 2 કલાકના આંકડા 7 થી 9 કલાક વચ્ચે પુરુષ અને સ્ત્રી આ બંનેના જે છે એ અહીં લખવાના છે. આ ઉપરાંત તમારા ઝોનલ ઓફિસર જે સૂચના આપે પ્રોગ્રેસિવ આંકડા અને 2 કલાકના આંકડા, એ જે સૂચના આપે એ પ્રમાણે તમારે એને આંકડા પૂરા પાડવાના રહેતા હોય છે. મુદ્દા નંબર 19 છે વિઝિટ શીટ મુજબ મતદાન મથકની મુલાકાત લેનાર મુલાકાતીઓની વિગત. હવે આપણા ચૂંટણી સાહિત્યમાં એક વિઝિટ શીટ નામનું ફોર્મ હશે, જેમાં ખાસ કરીને ઝોનલ અધિકારી અથવા તો કોઈ પણ આપણા ચૂંટણી અધિકારી આપણા બૂથની મુલાકાત લેતા હોય તો તેમની વિઝિટ શીટમાં વિગત લખવાની થતી હોય છે અને જે વિગત અહીં પણ તમારે પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં નોંધવાની થાય છે. મુદ્દા નંબર 20 અ મતદાનની સમાપ્તિ સમયે હરોળમાં ઉભેલ મતદારોને આપવામાં આવેલી સ્લીપની સંખ્યા. ઘણી વખત એવું બને કે ભાઈ મતદાન સમય પૂર્ણ થયો હોય અને મતદારો ઝાઝા હોય તો આપણે જેને કાપલી વિતરણ કરીને મતદાન કરવાની વાત છે
તો એવા મતદાર કેટલા હતા તેની સંખ્યા અહીં લખવાની રહેશે. જો કોઈ ના હોય તો 0-0. આ પૈકી છેલ્લા મતદારે મતદાન કર્યા બાદ મતદાન બંધ થયાનો સમય, કારણ કે આપણું મતદાનનો ખરેખર સમય પૂરો થયા પછી જે અંદર લોકો ઊભા છે લાઈનમાં, અને એ પૂરો થાય ત્યારનો સમય અહીં નોંધવાનો રહેશે. મુદ્દા નંબર 21 જો હવે આ મુદ્દા ઘણા બધા એવા છે કે લાગુ પડતા હશે નહીં, પરંતુ ત્યાં ડેશ મારવો અથવા તો ખાલી રાખવાના બદલે તમે સહી આવી ટૂંકી નોંધ અહીં લખી શકો છો. જેમ કે 21 નંબરના મુદ્દામાં ચૂંટણી અંગેના ગુનાઓની વિગત મતદાન મથકથી 100 કિમીની અંદર પ્રસાર કરવો, તો કે આવો ગુનો કોઈ બનેલો નથી. બીજાના નામે મત આપવો, તો આવો ગુનો બનેલો નથી. મતદાન મથક ખાતે રાખેલી સૂચનાઓની યાદી અથવા અન્ય દસ્તાવેજોને વિકૃત કરવા, નાશ કરવા અથવા દૂર કરવા. અને મતદારોને લાંચ આપવી. તો દરેકમાં પાછળ છે એ નોંધ કરેલી છે કે આવો ગુનો બનેલો નથી. આગળ મતદારો અને અન્ય વ્યક્તિને ધમકી આપવી, મતદાન મથક પર કબજો જમાવવો. જો આવું કોઈ પણ જાતનું સમકલું આપણા મતદાન મથક પર ન થયું હોય તો ત્યાં નોંધ મારવી જરૂરી છે કે ભાઈ આવો ગુનો બનેલો નથી. 22 નંબરનો મુદ્દો છે, નીચેના કોઈ પણ પરિબળની મતદાનને ખલેલ પડી હોય અથવા વિઘ્ન નડ્યું હોય તો તેની નોંધ કરવાની છે. જેમાં રમખાણ, ખુલ્લેઆમ હિંસા, કુદરતી આફત, મતદાન મથક પર કબજો જમાવવો, વોટિંગ મશીનમાં કામ કરતું અટકી જવું કે અન્ય કોઈ કારણ. જો લાગુ પડતું ન હોય તો જેમ નોંધમાં તમને દર્શાવેલું છે એ રીતે તમે નોંધ મારી શકો છો. 23 નંબર, મતદાન મથક ખાતે ઉપયોગમાં લીધેલ કોઈ વોટિંગ મશીન સંબંધે નીચે જણાવેલ અ, બ, ક મુજબ બન્યું હોય તો તે કારણ દર્શાવવાનું છે. ના બન્યું હોય તો પણ બાજુમાં સહી તમારે નોંધ તો મારી દેવાની જ રહેશે. જેમ કે મતદાન મથકમાં પ્રિસાઇડિંગ ઓફિસરના કબજામાંથી ગેરકાયદેસર રીતે લઈ લેવામાં આવ્યું હોય, આકસ્મિક અથવા તો ઈરાદાપૂર્વક ગુમ કરવામાં આવ્યું હોય, અથવા નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય. જો આવું કંઈ ના થયું હોય તો તમે નોંધ છે એ જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના મારી શકો છો. 24 નંબરનો મુદ્દો કે ઉમેદવાર એજન્ટે કરેલ ગંભીર ફરિયાદ જો કોઈ હોય તો, જો કે આવી ફરિયાદ પણ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે બનતા સુધી ઓછી આવતી હોય. કાયદો અને વ્યવસ્થાના ભંગના કિસ્સા જો બન્યા હોય તો તેની સંખ્યા લખવાની રહેશે. 26 નંબરનો મુદ્દો, મતદાન મથક ખાતે આચરવામાં આવેલી ભૂલો અને ગેરરીતિનો અહેવાલ અહીં લખવાનો રહેશે જો એવું કંઈ હોય તો. અને 27 નંબરનો મુદ્દો છે, મતદાનની શરૂઆત પહેલા અને જો જરૂર જણાયું હોય તો ત્યારે નવા વોટિંગ મશીનનો ઉપયોગ થયો હોય ત્યારે મતદાન દરમિયાન અને જરૂર મુજબ મતદાનના અંતે સોગંદનામા કરવામાં આવ્યા હોય તો જણાવો. જો આવું કંઈ ન બન્યું હોય તો મતદાન દરમિયાન ઈવીએમ બદલવું પડેલ નથી, બધા જરૂરી સોગંદનામા કરેલા છે. પછી તમારા સ્થળ એટલે કે તમારા મતદાન મથકનું નામ, તારીખ અને બાજુમાં છે એ પ્રથમ મતદાન પ્રમુખ અધિકારી જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેની પૂરી સહી કરવાની અને નીચે પણ તમારું જે વિશિષ્ટતા દર્શક સિક્કો છે એ મારવાનો રહેશે. આ ડાયરી, વોટિંગ મશીનની વિઝિટ બુક અને 16 મુદ્દાનો અહેવાલ આ બધું છે એ સાથે આપવાનું હોય છે. મિત્રો, આગળના વિડીયોમાં આપણે 16 મુદ્દાનો અહેવાલ કઈ રીતે ભરવો તેનું પણ માર્ગદર્શન મેળવીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.